અને જોજો સાહેબ, અને જે ટેવ હોય ને એ વર્ષો ગયા પછી પણ ભૂલવું બહુ કઠિન છે. તમે જોજો, 2 ઇંચની બીડી 5 ફૂટના માણસને ખેંચીને બહાર લઈ જાય. સમજાય? 2 ઇંચની બીડી 5 ફૂટના માણસને ખેંચીને બહાર લઈ જાય. એ તો જાય, પણ બાજુવાળાને કે બાકસ છે તોય ચાલે. અર્જુને શિખાછેદન કર્યું, અને જ્યાં શિખાછેદન થયું અસ્વસ્થતામાં મનમાં વિચાર કર્યો, અર્જુને તો મારું અપમાન કર્યું છે ને, આખાઈ પાંડવ કુળનું નિકંદન કાઢી ના નાખું તો મારું નામ અસ્વસ્થતામાં. ભાઈ, પરિવારની અંદર પણ અમુક વ્યક્તિની ઓળખાણ થઈ જાય. આપણને ખબર છે કે આ વ્યક્તિ બોલીને બગાડતો નથી, આ વ્યક્તિ મનમાં રાખે છે અને સમય કરીને બતાવે છે. તો એવી વ્યક્તિને દૂરથી જય શ્રી કૃષ્ણ કરવા. એની સાથે વધારે સંબંધ નહીં, એની સાથે સંબંધ કરો. કેમ છે? સારું છે. જે વ્યક્તિ બોલે અને બોલીને સામે જવાબ આપે ને, એકદમ બગાડતા વિચાર કરે. પણ જે બોલે નહીં, આંખથી જોયા કરે, અને સમય જ્યારે હોય ત્યારે આમ કરે. જે બહુ આમ કરે ને એ અંદર બહુ રાખે.